નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે અજય વાઘેલા. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. બરોડા ડેરીમાં દિનુ મામાની બિનહરીફ જીત બાદ પાદરાના મામા પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય વિજય સંમેલન યોજાયું હતું. કાર્યક્રમ ઉત્સાહ અને હર્ષોલ્લાસના માહોલમાં યોજાયો હતો. આ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, મતદારો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિજય સત્કાર સંમેલનમાં દિનુ મામાનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ તેમની બિનહરીફ જીતને પાદરા તાલુકાની જનતાનો વિશ્વાસ ગણાવ્યો હતો. પોતાના સંબોધનમાં દિનુ મામાએ મતદારોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેઓ હંમેશા પશુપાલકોના હિત માટે કાર્યરત રહ્યા છે અને આગળ પણ તેમની સમસ્યાઓના નિરાકરણ માટે પ્રતિબદ્ધ રહેશે. દિનુ મામાએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે તેમણે રાજકારણ છોડ્યું નથી, પરંતુ હવે પોતે ચૂંટણી નહીં લડે. આગામી ડેરી તેમજ અન્ય ચૂંટણીઓમાં તેઓ પોતાના પુત્રને મેદાનમાં ઉતારશે તેવો સંકેત આપ્યો હતો. હવે નવી પેઢીને આગળ લાવવાનો સમય આવી ગયો છે, એમ તેમણે જણાવ્યું. અંતમાં ભાવુક શબ્દોમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી શરીરમાં લોહીનું એક ટીપું રહેશે ત્યાં સુધી પાદરા તાલુકાની જનતાની સેવા અવિરત ચાલુ રાખશે. બરોડા ડેરીની ચૂંટણી 18 માર્ચે યોજાવાની હતી. ત્યાં મારી સાથેના 4 બોર્ડના 13 ડિરેક્ટરોએ ચૂંટણી લડવા માટે ફોર્મ ભરેલા હતા. ફોર્મની ચકાસણી થઈ ગઈ. આજે 6 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા એવું કહીએ તો ચાલે. સત્તાવાર ચૂંટાયેલા જાહેર કરશે 7 તારીખે ચૂંટણી અધિકારી છે. જ્યાં સુધીને ફોર્મ પાછું ખેંચવાનો સમય છે. માનો કે હજુ પણ 2-3 ડિરેક્ટર બિનહરીફ થાય એવું અમારો અંદાજ છે. આ વખતની ચૂંટણી હોય કે ગયા વખતની ચૂંટણી, ગયા વખતે પણ 6 ડિરેક્ટરો બિનહરીફ થયા હતા. આ વખતે 6 બિનહરીફ થયા છે. 4 ફોર્મ પર તો એક જ નામ છે. 4 ઝોનમાં 2 ઝોન એવા છે કે સતીશભાઈ મકવાણા અને એમની વાઈફે ફોર્મ કર્યું છે. એવી જ રીતે રમેશભાઈ બારી સંખેડા તાલુકા અને એમના વાઈફે ફોર્મ ભરેલું હોય. એ લોકો કાલે જેને લડવું છે ફોર્મ ચાલુ રાખશે. બાકીના ફોર્મ પાછું ખેંચી લે. એટલે અમે 4 ને 2 6 એક ઝોનમાં એક ઉમેર્યું અને 7 તારીખે ચૂંટાયેલા જાહેર થશે.